હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એલ&ટી કંપનીના સહયોગથી સ્કોર લાઇવહુડ ફાઉન્ડેશન દ્વારા આજરોજ રાણત તલાવડી ગામ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો. ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ભરવાડની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંવાદમાં સામાન્ય રીતે સરકારી સંસ્થામાંથી આવેલ મુખ્ય મહેમાન જેવા કે શ્રીમતી કવિતા ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી મહિલા અને બાલ વિકાસ કહી શકાય કે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષ જૈન, સિગ્મા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રિયેશ ગાંધી તેમજ પારુલ યુનિવર્સિટીના ડીન ડૉક્ટર મગન પરમાર હાજર રહી પ્રોગ્રામની શોભામાં વધારો કર્યો. સ્કોર લાઇવલીહુડ ફાઉન્ડેશન જેમાં સંચાલિત સરળ સમુદાયનું પ્રોજેક્ટ હેડ ડૉક્ટર રાજકમલ અજમેરી સહિત પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી મધુબન પાંડે અને શ્રી વિવેક શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા. સામાન્ય રીતે સ્કોર લાઇવલીહુડ ફાઉન્ડેશન એન્ડ એલ&ટીની કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિ હેઠળ છેલ્લા 5 વર્ષથી સંકલિત સમુદાય વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને બાળકો, કિશોરીઓનો, યુવા અને સ્ત્રીઓના વિકાસ અર્થે કાર્ય કરી રહી છે. સંવાદ એ હિતધારકો, સરકાર, કોર્પોરેટ, સમુદાય અને મીડિયા માટે તકો પૂરી પાડવા માટેનું પ્લેટફોર્મ. સમુદાય સાથે ક્રિયા પ્રતિક્રિયા, માર્ગદર્શન, માહિતી અને શિક્ષણની આપલે કરે છે. સંવાદ એ સ્કોર લાઇવલીહુડ ફાઉન્ડેશનની છે, જેના અંતર્ગત સરળ સમુદાય પ્રોગ્રામ અલગ અલગ હિતધારકો સાથે જોડાવા, સહયોગ કરવા માટે સાંકળ્યાદી સમુદાય વિકાસ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. તે એક અનોખો પ્રસંગ છે જે સમુદાયની મદદથી સમુદાય માટે તેમના સર્વાંગી વિકાસ માટે સમુદાય સ્તરે હાથ ધરવામાં આવે છે. मुझे आज बहुत खुशी हो रही है इस इवेंट में आके. एल&टी यहाँ पे जो भी काम कर रही है वो बहुत अच्छा है महिलाओं के लिए. मैंने यहाँ पे देखा इतने सारे काउंटर्स हैं, वो सब पापड़ बना रहे हैं, पानी पूरी, ये सब. तो वो सब बहुत अच्छा लगा मुझे देख के कि इतना आगे अभी महिलाएं इस छोटे छोटे जो उनके उद्योग हैं उनको लेके बढ़ रही हैं. उनको इतना कॉपरेशन है, सरल समुदाय का जो भी है वो सब बहुत अच्छा है. और एल&टी जो भी उनकी हेल्प कर रही है, CSR और जो स्कोर फाउंडेशन है, वो दोनों मिलके जो काम कर रहे हैं वो बहुत ज़्यादा सराहनीय है. और मैं आशा करती हूँ कि ये इसी तरह से आगे और भी बढ़ता रहेगा. थैंक यू. Yeah, it is a very happy occasion. L&T is totally committed to the CSR activities what we are doing, and for the development of the women power is like today, no, it's most important. And as our nation also, like Mr. Prime Minister also says that Beti Bachao, Beti Padhao, and also we are talking of Sabka Vikas, Sabka Saath, Sabka Vikas. So L&T is doing a lot of business, but at the same time we are committed for the development of the society around where we do the projects or where we are stationed basically. And I'm very happy to see what has been done by our organization, because we could change the life of the women for about 11 villages, and now this process will keep going on. This is just the beginning, I will say. It started in 2018 and L&T has been existing in the organization, for the last 80 years, and God willing it will continue to do with all the help. It will keep extending to the society. Thank you very much. All the best. નમસ્તે. સંવાદ 2023-24માં એલ&ટી તરફથી સ્કોર ફાઉન્ડેશન અને સરળ સમુદાય પ્રોજેક્ટ માટે અહીંયા આવીને બહુ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. એલ&ટી તરીકે અમે હંમેશા કહીએ છીએ કે વી આર પ્રાઉડ ટુ બી નેશન બિલ્ડર્સ. અમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો ગર્વ છે. તો એક તો છે કે અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરીએ છીએ, પણ અમે જાણીએ છીએ કે ખરેખર રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ગ્રાસરૂટથી થાય છે. એટલે એક તરફ અમે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરીએ છીએ, ત્યાં બીજી તરફ અમે આવા NGOsની સાથે અને આજુબાજુની કમ્યુનિટી સાથે જોડાઈને ઘણું બધું ગ્રાસરૂટ લેવલ ડેવલપમેન્ટનું પણ કામ કરીએ છીએ. અને અહીંયા બહુ જ મજાની વાત એ છે કે કેવી રીતે બહેનો લઘુ ઉદ્યોગોમાં જોઈન થઈ રહી છે. એટલે આપણે જો રાષ્ટ્ર વિકાસની વાત કરતા હોઈએ અને 50% પોપ્યુલેશન જે મહિલાઓ છે એના જ્યારે આપણે એમ્પાવરમેન્ટને, એમના સશક્તિકરણની, એમના હાથમાં એક નિર્ણય લેવાની ક્ષમતા આવે, એમને પોતાના ઉપર વિશ્વાસ રહે અને જે કામ કરવાની ક્ષમતા આવે, એ પ્રોજેક્ટ્સ આ બધા અહીંયા જોવા મળે છે. બાળકોના એજ્યુકેશન માટેના પ્રોજેક્ટ છે, એમાંય તે પાછું આપણે મધર્સને કેવી રીતે ઇન્વોલ્વ કરીએ છીએ તે આખી વસ્તુ છે. એટલે પાયાથી આખું પરિવર્તન કેવી રીતે આવે એનો આ કાર્યક્રમ છે. અને એની સાથે જોડાઈને અમને એઝ એલ&ટી તરીકે ઘણો ગર્વ છે કે અમે એની સાથે જોડાયેલા છીએ અને અમે લાંબા સમય સુધી આ કમ્યુનિટી સાથે જોડાયેલા રહીશું એમના ડેવલપમેન્ટ માટે. ગામડાની મહિલાઓ છે, કયા કયા ઉદ્યોગોમાં જોડાય છે, એમાંથી કઈ સરળ સમુદાય છે, કઈ બહેનો કેવી રીતે આગળ આવી રહી છે?
તો અલગ અલગ પ્રકારના ટ્રેડ્સ છે સ્કિલ ડેવલપમેન્ટમાં કામ કરી રહી છું, કે જે તે એક છે કે અહીંયા જે તમે જોઈ શકો છો કે જ્વેલરી ડિઝાઇન અને સ્ટિચિંગ જે લોકો સીવણ શીખી રહ્યા છે તે લોકો એનું શીખી રહ્યા છે. બીજું બ્યુટી પાર્લરનું છે, તો ઘણી બધી બહેનો તમે જોયું કે જેમણે પોતાનો બ્યુટી પાર્લરનો બિઝનેસ ચાલુ કર્યો છે. હા, એ લોકોને આ બધી જ વસ્તુઓ સીવણ થઈ ગયું, બ્યુટી પાર્લર થઈ ગયું, પાપડ બનાવવાનું કે એ બધું થઈ ગયું, તો પહેલાં એ લોકોને શીખવાડવામાં આવે છે. એનું એક થોડું ઘણું સીડ ફંડિંગ વગેરેમાં પણ અમે સપોર્ટ કરતા હોઈએ છીએ. અને પછી જે એ લોકો શીખે છે પછી એ લોકો એક પોઈન્ટ પછી આત્મનિર્ભર બની જાય છે અને એ લોકો બહુ સરસ કામ કરે છે. ઘણા બધા આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ચાલુ થઈ રહ્યા છે, તો એમની જે બાળકીઓનો એક પરફોર્મન્સ આવી રહ્યું છે. જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એ લોકોને જે ફાઇનાન્શિયલ લર્નિંગની જરૂર છે, એમને જે સપોર્ટની જરૂર છે, તો એ રીતે વિવિધ રીતે એ લોકો અલગ અલગ ગૃહ ઉદ્યોગોમાં જોડાયેલા છે અને એમાંથી એ લોકોનું અર્નિંગ થાય છે. એ તમને વધારે ઇન્ફોર્મેશન અમારી CSR ટીમ તરફથી મળી શકશે, પણ લગભગ 11 જેટલા ગામો છે. મેઇન વર્કિંગ જો અમને અત્યારે જે લાગે છે કે જેમાંથી એ લોકોને ઘરથી દૂર ઓછું જવું પડે એવા જેટલી પણ વસ્તુ છે, એટલે જ તે સીવણ, બ્યુટિશિયન, કુકિંગ રિલેટેડ જે પણ એ ખાખરા કે પાપડ કે એવું બધું થઈ ગયું, કે જે વસ્તુમાં એ લોકો ઘર કે ઘરની નજીક રહીને પ્રોડક્શન કરી શકે છે અને એનું જે વેચાણ છે તે લાંબા સમય સુધી આપણને રિટર્ન આપી શકે. જે રીતે આપણે વાત કરી બહેનોએ કે જે જયસિંહપુરાની બહેનો છે તેઓ સરળ સમુદાય સાથે જોડાય છે અને પોતાનો નાનો એવો બિઝનેસ તરીકે હાલ પાપડનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે અને ટીપે ટીપે શરૂ ભરાય તેવી તેઓ આશા સાથે આ જયસિંહપુરાની બહેનો છે સાથે જોડાય છે અને હાલ તેઓ પાપડનો ઉદ્યોગ શરૂ કરી અને તેઓ બિઝનેસમાં ખાસ જોડાય છે. રાજુ મંસોરી, સ્પાર્ક ન્યૂઝ, વાઘોડિયા. તો દર્શક મિત્રો, જે રીતે સરળ સમુદાય સાથે કેટલીક બહેનો જોડાય છે અને પોતાના વ્યવસાય કરી અને પરિવારને મદદરૂપ થઈ રહી છે, ત્યારે હનુમાનપુરાની બે બહેનો છે અલગ અલગ સરળ સમુદાય દ્વારા બિઝનેસમાં જોડે છે. બેન, શું કહેશો, કયો બિઝનેસ કરો છો અને તમને અત્યારે કેટલી આવક થાય છે? મારું નામ વસાવા આરતી છે. હું હનુમાનપુરા ગામમાંથી રહું છું અને મારો બિઝનેસ છે સીવણ ક્લાસ, અને અત્યારે હું સીવણ ક્લાસની ટ્રેનિંગ આપી રહી છું અને હું મારા ઘરમાં પણ મદદ કરી રહી છું. અને કેટલું કમાવો છો આજે? 20,000 એક મહિનાના કમાઉં છું. અચ્છા, તમે વ્યવસાયમાં શું કરો છો? ટ્રેનિંગ આપું છું અત્યારે. તો પહેલા તો ટ્રેનિંગ લીધી, 2005 વર્ષથી જોડાયેલી છું અને પહેલા ટ્રેનિંગ લીધી, અત્યારે ટ્રેનિંગ આપી રહી છું. કેટલી બહેનો તમારી જોડે ટ્રેનિંગમાં આવી રહી છે? અત્યારે 30 બહેનો છે. કયું કયું ટ્રેનિંગમાં શીખવાડવામાં આવે છે? બ્લાઉઝ, ડ્રેસ, જૂપેક, બધી અલગ અલગ વસ્તુ છે. તમે સરળ સમુદાયમાં જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો? પહેલા તો એટલો બધો એ આઈડિયા નતો, પણ પછી જોડાયા પછી સારું અનુભવ રહ્યો છે. તો આજે તમને શું મદદ કરી છે? અમારે ટ્રેનિંગ આપી, બધું અમને મશીન પણ આપ્યું છે અને બધી સહાય સરકાર આપે છે. તમે કયા વ્યવસાય સાથે જોડે, તમારા આમાંથી શું આવક થાય છે? અમારી આવક અમને 1,00,000 થી 50,000 સુધીની છે અને હું સરળ સમુદાયમાં પ્રોજેક્ટમાં જોડાયેલી છું. અત્યારે મારા હાથ નીચે 20 થી 25 છોકરીઓ છે અને હું બ્યુટી પાર્લરની તાલીમ બી એમને આપું છું અને મને બહુ સારું લાગે છે કે આપણા સરળ સમુદાયે આપણને આટલી બધી સહાય અને મદદ કરી છે. ઓકે, આપણી સાથે બેન છે, એમની સાથે વાત કરીશું. બેન, તમે આ જે સરળ સમુદાયમાં જોડાયા છો, આમાં તમને કઈ રીતે એનું નેટવર્ક મળ્યું, કામકાજ મળ્યું અને અત્યારે તમે કઈ રીતે આગળ વધી રહ્યા છો? અમારે ત્યાં જયસિંહપુરામાં આપણે સરળ સમુદાય તરફથી આવ્યા હતા, તો અમને ગૃહ ઉદ્યોગ માટેની વાત કરી હતી. તો અમને પોતાને એવું હતું કે મારો પોતાનું એક શોપનું જ હતું. અત્યારે હું 3 વર્ષથી પાપડીનું તો બિઝનેસ કરું જ છું, પણ મને એવું હતું કે મને હજુ પણ વધારે થોડું આગળ વધવું છે. તો મને પાપડનો બિઝનેસ કરવામાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો. અત્યારે અમે સરળ સમુદાય તરફથી આવ્યા હતા, તો એ લોકોને અમે કીધું કે મને પાપડ મેકિંગનું મશીનની રિક્વાયરમેન્ટ કરી, તો એ લોકોએ અમને પાપડ મેકિંગનું મશીન આપ્યું છે અને એમાં અમે 6 બહેનો કામ કરીએ છીએ. અત્યારે 6 બહેનો તમે કેટલું કામ કરી રહ્યા છો? મંથલી તમે કેટલું કમાઈ રહ્યા છો? હજુ તો અમારે ગયા મહિનાથી શરૂઆત થઈ છે, પણ તો બી અમે 30 કિલોનો એક અડદની દાળનો કટ્ટો આવે છે ને, એટલે અમે પ્યોર અડદના જ પાપડ બનાવીએ છીએ. તો એ એક જ વીકમાં પૂરું થઈ જાય છે અમારું. કેટલું નિકાસ થઈ ગયો છે તમારો? અત્યારે અમે 3-4 કટ્ટાનું જ થયું છે, કારણ કે લાસ્ટ વીકમાંથી શરૂઆત થઈ છે. પછી એમાં શું છે, થોડું ઘણું બીજું કંઈ પ્રોબ્લેમ આવે થોડું પણ નાનેથી શરૂઆત કરે છે. અને મને પોતાને બી એવું છે કે ના, અમે કંઈક
વિચાર તો શૂન્યમાંથી સર્જન કરીશું એ મને 100% વિશ્વાસ છે કે અમે કરીશું.